डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જાગૃતિ જે મહેતા ગુજરાતી વિષયના અધ્યાપક આપ સૌને આવકારું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને વિજ્ઞાન વિદ્યાશાખાના બીજા વર્ષના મુખ્ય વિષય ગુજરાતીના પેપર નંબર 4માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ આખ્યાનના વિભાગ 2, જેમાં પ્રેમાનંદકૃત કુંવરબાઈનું મામેરું આખ્યાનની વર્ણન કલા, આખ્યાનનું ગુજરાતીપણું, આખ્યાનમાં તત્કાલીન સમાજ જીવનનું નિરૂપણ અને આખ્યાનની ભાષા શૈલી તેમજ પ્રેમાનંદની કવિત્વ શક્તિનો પરિચય કરાવીશ। તો વિદ્યાર્થી મિત્રો, આખ્યાન એ કથનાત્મક સાહિત્ય પ્રકાર છે। કૃતિને વધારે તાદર્શ અને સચોટ બનાવવા માટે આખ્યાનકાર તેમાં વર્ણનો મૂકે છે। કુંવરબાઈનું મામેરુંમાં પ્રેમાનંદ વ્યક્તિ, સ્થળ, પ્રસંગ વગેરેના સુંદર અને તાદર્શ વર્ણનો આપે છે। આ આખ્યાનમાંનું નરસિંહ મહેતાની વહેલનું અને એને મળેલા ઉતારાનું વર્ણન એના યાદગાર વર્ણનોમાંનું એક વર્ણન છે। વર્ણનોની જેમ ગુજરાતીપણું એ પણ આખ્યાનકાર પ્રેમાનંદની એક સિદ્ધિ છે। ગુજરાતીપણાને કારણે એ લોકહૃદયને પોતાની તરફ આકર્ષી શક્યો છે। આ આખ્યાનનો તો મુખ્ય પ્રસંગ જ ગુજરાતી સમાજ જીવનના એક વિશિષ્ટ રિવાજનો છે। પ્રેમાનંદે એ રિવાજ અંગેની પોતાની સમકાલીન બધી ઢબછબ અહીં નિરૂપી છે। કુંવરબાઈનું મામેરુંમાં પ્રેમાનંદની વર્ણન કલાનો હૃદયગમ્ય પરિચય પણ થયો છે। આ આખ્યાનના વર્ણનોમાં એ ખૂબ ખીલ્યો છે। એ પછી નરસિંહને દર્શન આપતા શિવનું વર્ણન હોય, વેવાઈને ત્યાં જતા નરસિંહની વહેલનું વર્ણન હોય, એને મળેલા ઉતારાનું કે એને જોવા ઉમટેલા નગરજનોનું હોય, પિતા પુત્રીના મિલનનું હોય કે નરસિંહના ભક્તિવેશનું હોય, ભક્ત સ્તુતિને પરિણામે વરસતા વરસાદનું હોય કે પછી ઈશ્વર સ્તુતિ કરતા ભક્તનું હોય, નાગર સ્ત્રીઓના શણગારનું હોય કે પછી પહેરામણીનું વર્ણન હોય, પ્રત્યેક વર્ણનમાં પ્રેમાનંદ વિગતસભર આલેખન કરે છે। આ આલેખનમાંનું કુંવરબાઈના સાસરે મામેરું લઈ નીકળેલા નરસિંહની સાધુ મંડળી અને એની વહેલ, એના ગળિયા બળદ વગેરેનું પ્રેમાનંદે કરેલું વર્ણન એ તો ગુજરાતી સાહિત્યના કેટલાક ઉત્તમ અને યાદગાર વર્ણનોમાંનું એક વર્ણન છે। માંગી ત્રાગીને એકઠી કરેલી વહેલને કવિ આમ વર્ણવે છે: જૂની વહેલ છે ધૂસરી વાંકી, સાંગી સોઠા એ ભાંગીજી, કોના તલાવા ને કોની પીંજણી, બળદ આણ્યા બે માંગીજી। જૂની વહેલ, વાંકી ધૂસરી, સાંગી સોટા એ ભાંગેલા, તલાવા પીંજાણી અને બળદો માંગી આણેલું છે। એ ભંગારમાંથી ઊભી કરેલી વહેલ એ કેવી હોય? વહેલનું આ વર્ણન આગળ ચાલે છે। પ્રત્યેક કડીની વર્ણન વિશેષતા લક્ષ ખેંચ્યા વિના રહેતી નથી। વહેલની ગતિને પ્રેમાનંદ આમ વર્ણવે છે, જેનું ઉદાહરણ જોઈએ તો: બલહીણા બળદ શું હિંડે, ઢેલે વૈષ્ણવ સાથજી। બલહીણા બળદ શું હિંડે, ઢેલે વૈષ્ણવ સાથજી, સો પડે ને ઢાળ ચડાવે, જય જય વૈકુંઠનાથજી, જય જય વૈકુંઠનાથજી। આ વર્ણનમાંથી ચાલતી વહેલને આપણે આપણી આંખે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, નિહાળી શકીએ છીએ। પ્રેમાનંદના વર્ણનોમાં કળા સર્જકની ઝીણવટભરી ચોકસાઈ દેખાય છે। બજાજ થઈને આવતા ભગવાનના વર્ણનમાં એ કેટલી બધી વિગતોને સમાવે છે। દામોદર દોશી અને કમળા શેઠાણીના વર્ણનમાં પ્રેમાનંદની ચરિત્ર શક્તિનો મનોહારી પરિચય પણ મળે છે। નરસિંહ માટે બજાજ થયેલા 14 લોકના મહારાજ
હળવે હળવે હાથમાં ગજ લઈને પધારતા દામોદર દોશી અને કમળા શેઠાણીના દર્શને જ સભા મોહી પડે છે. દામોદર દોશીના વર્ણનમાં ગુજરાતની ગઈ પેઢીના કોઈ નાગર શેઠનું આબેહૂબ ચિત્ર કવિ પહેરવેશ અને ક્રિયા સૂચન દ્વારા ઉપસાવી શક્યો છે. તો મહેતી રૂપે આવતી માયાને કવિએ વિવિધ આભૂષણોથી શોભતી વાણિયણ બનાવી દીધી છે. પ્રેમાનંદના આવા વર્ણનોમાં વૈણવ વિષયને શ્રોતાચિત્ત સમક્ષ તાદર્શ કરવાની, તેને ઉપસાવવાની, તેનું પ્રત્યક્ષીકરણ કરવાની, તેની નૈસર્ગિક શક્તિનું પણ દર્શન કરાવે છે. 11મા કડવામાંનું મામેરા પ્રસંગે એકત્રિત થયેલી નાગર સ્ત્રીઓનું વર્ણન ચોંટદાર સ્વભાવાક્તિના આકર્ષક નમૂના બન્યા છે. પ્રેમાનંદની ઝીણી નજરનું, એના માનવ વ્યવહારના ઊંડા જ્ઞાનનું, એની સૌંદર્ય દ્રષ્ટિનું, ટૂંકમાં એની વર્ણન કલાના સઘળા અંશોનું એમાં પ્રતિબિંબ પડે છે. પ્રેમાનંદ પોતાના વર્ણનમાં નાટ્યાત્મક પરિસ્થિતિને રજૂ કરીને સબળ અસર પણ નિપજાવે છે. આખ્યાનમાં પિતા પુત્રીના મિલનનો પ્રસંગ, નરસિંહના સ્નાનનો કે દામોદર દોશીના આગમનના પ્રસંગનું એણે કરેલું વર્ણન ઉપરની વાતની સાક્ષી પૂરે છે. આ સર્વે વર્ણનોમાં પ્રેમાનંદની લોકજીવનની જાણકારીનું પણ કલાત્મક પ્રતિબિંબ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કુંવરબાઈનું મામેરુંમાં પ્રગટ થતું ગુજરાતીપણું જેના વિશે વાત કરીએ તો આ આખ્યાનનું ગુજરાતીપણું એ પ્રેમાનંદની સિદ્ધિ અને મર્યાદા બંને બને છે. ગુજરાતીપણાને કારણે જેમ એક બાજુ પ્રેમાનંદ લોકહૃદયને આકર્ષી શક્યો છે, તેમ બીજી બાજુ પૌરાણિક પાત્રોનું ગૌરવ જાળવી શક્યો નથી. અન્ય આખ્યાનોમાં અવારનવાર ડોકાતી આ મર્યાદા કુંવરબાઈનું મામેરું આખ્યાનમાં જોવા મળતી નથી. આ આખ્યાનમાં ગુજરાતીપણું એ પ્રેમાનંદની સિદ્ધિ છે. તેનું મુખ્ય કારણ એ છે કે અન્ય પૌરાણિક આખ્યાનોમાં પાત્રસૃષ્ટિ, વાતાવરણ વગેરે પૌરાણિક હોવા છતાં પ્રેમાનંદ તેમાં સમકાલીનતાના રંગો પૂરે છે, જ્યારે અહીં તો આખ્યાન પોતે જ ગુજરાતી સંસાર જીવનની કથા આલેખે છે. ગુજરાતમાં મામેરાના સમયે જે કંઈ રીત રિવાજો થાય એનું વર્ણન આ આખ્યાનમાં સહજ અને સ્વાભાવિક બન્યું છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી જે આમ તો દૈવીય પાત્રો છે, તેમને માનવ બનાવીને પ્રેમાનંદે આ આખ્યાનમાં રજૂ કર્યા છે, છતાં તેમના દૈવીયપણાનો ગૌરવભંગ ન થાય એની કાળજી પણ રાખી છે. દામોદર દોશીમાં આપણને ગુજરાતના ગઈ પેઢીના નગર શેઠોનું વાણિયાનું રૂપ જોવા મળે છે. કવિએ એમના પહેરવેશનું, એમની ચાલનું જે વર્ણન કર્યું છે એ વાંચવાથી આ વાતની પ્રતીતિ થાય છે. કુંવરબાઈનું મામેરુંમાં આદિથી અંત સુધી ગુજરાતી જીવનને, ગુજરાતી વાતાવરણને કવિએ નખશીખ આલેખ્યું છે. આ આખ્યાનની સાસુ કે વડસાસુ, નણંદ કે જેઠાણી કે એ સર્વની સામે ટક્કર લેતી કુંવરબાઈ, આ સઘળા પાત્રો તેમજ એમાં આલેખાયેલી સમગ્ર નાગરીનાથ તત્કાલીન ગુર્જર સમાજના પ્રતિબિંબો ઝીલે છે, જે આ આખ્યાનનું ગુજરાતીપણું સિદ્ધ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ આખ્યાનમાં પ્રગટ થતું સમાજ ચિત્રણ જોઈએ તો મિત્રો, કુંવરબાઈનું મામેરુંની અનેક લાક્ષણિકતાઓમાંની એક એમાંનું સમાજ ચિત્રણ છે. આ આખ્યાનની કથામાં નરસિંહની પુત્રી કુંવરબાઈના શ્રીમંતનો પ્રસંગ આલેખાયો છે. પુત્રીના શ્રીમંત પ્રસંગે મોસાળું કરવાનો રિવાજ ગુજરાતી જનજીવનમાં જાણીતો છે. પ્રેમાનંદે આ આખ્યાનમાં મોસાળાના રીત રિવાજોને સવિસ્તાર આલેખ્યા છે. શ્રીમંતીની વહુને નણંદ રાખડી બાંધે, તેનો ખોળો ભરવામાં આવે, દિયર કંકુવાળો હાથ કરીને ભાભીને ગાલે લગાડે, જેને બુસટની વિધિ કહેવામાં આવે છે. તે કરનારને બુસટીયો કહેવાય છે. શ્રીમંત પ્રસંગ નિમિત્તે શ્રીમંતીને 5 માસ કે 7 માસે જ રાખડી બાંધવામાં આવે. એ પ્રસંગે શ્રીમંતીના પિતાને નિમંત્રણ અપાય છે. શ્રીમંતીના પિતા નાડાછડી, મોડ વગેરે પ્રાથમિક ચીજો લાવે છે, પણ આ ઉપરાંત પુત્રીના સાસુ, વડસાસુ, નણંદ, દિયર દેરાણી, જેઠ જેઠાણીને તથા દીકરી જમાઈને એમના દરજ્જા પ્રમાણે પહેરામણી પણ આપે.
એમણે આપવાના ક્રમનો ભંગ થાય તો સાસરિયા રીસાય એ પણ પ્રચલિત સમાજ પ્રથાને પ્રેમાનંદે આ આખ્યાનમાં નિરૂપી છે. એ સમયે વસ્ત્રાલંકારમાં શેલા, ઝામા, મુગટા, અંબર, ગજિયાણી, છાયલ, મોરવી, દરિયાઈ વગેરે પ્રકારના વસ્ત્રો અને ડુગડુગી, માદા માદળિયા, કંદોરા, અંકોટી, ત્રોટી, તરસેથિયા, શીશકુલ જેવા ઘરેણાં પણ પ્રચલિત હશે. અમીર અને ગરીબ વચ્ચેના ભેદ એ સમાજમાં પણ તીવ્ર હશે. ધનવાનનું સમાજમાં અધિક માન હશે અને ગરીબને ધનવાનો તિરસ્કારતા હશે. એનું દર્શન નરસિંહને વેવાઈને ત્યાં મળેલા ઉતારાના વર્ણનમાંથી જોઈ શકાય છે. ગરીબની પુત્રી ધનવાનને ત્યાં પરણાવવામાં આવતી હશે ત્યારે તેણે ગરીબડી ગાય બનીને રહેવું પડતું હશે. નણંદ અને સાસુના કડવા વેણ સાંભળવા અને સહન કરવા પડતા હશે. એ કુંવરબાઈ તરફના એના ધનવાન સાસરિયાના વર્તનમાંથી સમજાય છે. વળી સાસરીમાં દીકરીની ઇજ્જત બંધાવવી હોય તો ગરીબની શક્તિ ન હોય છતાં પણ તેણે ધનવાન કુટુંબને યોગ્ય પહેરામણી કરવી પડે, નહીં તો દીકરીને કાયમનું મહેણું રહે. એ કુંવરબાઈ પિતાને જે સંદેશો મોકલાવે છે તેના ઉપરથી આપણને ખબર પડે છે. પુત્રીને ભલે વહેલી પરણાવી હોય છતાં લગ્નની યોગ્ય ઉંમર થાય પછી જ સાસરે વળાવવાનો રિવાજ પણ સમાજમાં પ્રચલિત હશે. વળી લગ્ન વયમાં કજોડા પણ સમાજમાં હશે તે કુંવરબાઈના તેનાથી નાની વયના પતિની વાતમાંથી સમજાય છે. એ યુગમાં રાજકીય શાંતિ હશે કારણ કે વહેલમાં નરસિંહ અને તેના સાથીઓ કે રથમાં દામોદર દોશી અને કમળા શેઠાણી કોઈ ભય વગર મુસાફરી કરે છે. શ્રીમંતીનું સમાજમાં ગૌરવ હશે. એ શ્રીમંતીને જોઈને હરખાતી સાસરિયાના વર્તનમાંથી જણાઈ આવે છે. શ્રીમંતીના વિધિ સંસ્કારો સાસરામાં જ ઉજવાય અને પત્યા પછી તે પિયર જાય એવા રિવાજોનું પણ પ્રેમાનંદે નિરૂપણ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કુંવરબાઈનું મામેરુંમાં પ્રેમાનંદનું જે ભાષા શૈલીનું વર્ણન છે અથવા તો જે ભાષાનું આલેખન કર્યું છે તેના વિશે વાત જોઈએ તો પ્રેમાનંદનું ભાષા પ્રભુત્વ અને દાદ માગી લે એવી ભાષા છે. ભાષા પાસેથી એણે ત્રેવડપૂર્વકનું કામ લીધું છે. આખ્યાનમાં ઔચિત્યપૂર્વક પ્રયોજાયેલા વિવિધ ભાતના શબ્દો, અનોખા વિશેષણો, ક્રિયાપદો, રૂઢિપ્રયોગોની વિશિષ્ટ અર્થછાયાઓ, સરળ સમાસો, લય વૈવિધ્ય અને એ બધાને કારણે બંધાતું મજબૂત પદબંધ આખ્યાનને પ્રેમાનંદના આખ્યાનોમાં ઉત્તમ અને કલાત્મકતાનું રૂપ અર્પે છે. કુંવરબાઈનું મામેરુંમાં પ્રેમાનંદે સંસ્કૃત તથા તળપદા શબ્દોનો કથનની અસરકારકતા સિદ્ધ કરવામાં ઉચિત ઉપયોગ કર્યો છે. આખ્યાનમાં વપરાયેલા અધરે, નીલવટ, અભ્રઘટા, શતદર્શન જેવા સંસ્કૃત કે બુસટીયો, કોઠીવાલ, ઠિઠોલી, ફાંસુ, કભાઈ જેવા તળપદા શબ્દો આ આખ્યાનમાં આ વાતની પ્રતીતિ કરાવે છે. આખ્યાનમાં કવિ ઘણીવાર શબ્દોને સામસામે મૂકીને ધારી અસર ઉપજાવી શકે છે. જેનું ઉદાહરણ જોઈએ તો આ શું પિતા પુત્રીનું હેત, સગાને કરવા આવ્યો ફજેત. આ પંક્તિમાં હેત અને ફજેત એ બે વિરુદ્ધ અર્થ દર્શાવતા શબ્દોને સામસામે મૂકીને નણંદના વચનને કેવી ધાર આપી છે પ્રેમાનંદે. પ્રેમાનંદની ભાષામાં પ્રત્યક્ષીકરણની શક્તિ છે. ભાષા દ્વારા પાત્રને, દ્રશ્યને પ્રત્યક્ષ રૂપ તેઓ આપી શક્યા છે. જેનું ઉદાહરણ જોઈએ તો વદને કીર્તન હાથે કરતાલ. આ અડધી પંક્તિમાં ભાષા દ્વારા નરસિંહના ભક્તરૂપને પ્રેમાનંદે કેવું પ્રત્યક્ષ રૂપ આપ્યું છે તે જોઈ શકાય છે. આ ઉપરાંત કવિની ભાષામાં ગતિશીલતા અને ચિત્રાત્મકતા પણ જોવા મળે છે. જેનું ઉદાહરણ જોઈએ તો મિત્રો, ગગન વિશે ઘન ગગડે થાય વીજળીના ઝાંતકાર. ગગન વિશે ઘન ગગડે થાય વીજળીના ઝાંતકાર રે. ઉડે કોરણ ને કાંકરા, મોહ વરસ્યો મુશળધાર રે.
આ પંક્તિમાં કવિએ ધોધમાર વરસતા વરસાદનું ગતિશીલ ચિત્ર કેવી અસરકારક રીતે ઉપસાવ્યું છે તે જોઈ શકીએ છીએ. પ્રેમાનંદ શબ્દને કવિના કાનથી સાંભળે છે. એની રચનામાં સ્વર વ્યંજનની મધુર લીલા, વર્ણ સગાઈ અને સૂક્ષ્મ નાદ સગાઈ છલકાતી જણાય છે. અવાજથી ધ્વનિ, ક્રિયા અને ભાવને મૂર્ત કરવાનો પ્રયત્ન પણ તે કરે છે. જેમ કે ઘોરીને ઘમકે ઘૂઘરમાળ, ઘોરીને ઘમકે ઘૂઘરમાળ અને ઝમકે ઉજ્જવલ ઝાંઝર પગરે માં રવાનુકારી શબ્દોનો પ્રયોગ કવિના વર્ણ વિષયને શ્રાવ્યતા નથી અર્પતા તો શું અર્પે છે? પ્રેમાનંદ એકાદ સૂચક શબ્દ પ્રયોગથી કે ઉપમાથી પણ વસ્તુ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની તેની શક્તિનો પરિચય આપણને કરાવે છે. ભગવત ભક્ત નરસિંહના ઘરનું આગવું વ્યક્તિત્વ જોઈએ તો તેના ઉદાહરણ માટે એક પંક્તિ જોઈએ તો ચોક માહે તુલસીના વન એટલા જ શબ્દ પ્રયોગથી તે ઊભું કરી આપે છે. અને એ જ રીતે કમળની પહેરે લિંગ વિકસ્યું ઉપમાથી પ્રભુના પ્રગટવાની ક્રિયાનો મંગલ સાક્ષાત્કાર થઈ જાય છે. પ્રેમાનંદને પાત્રોના, પ્રસંગોના અને ભાવોના આલેખનમાં કે શબ્દચિત્રોની સજાવટમાં ક્યારેય શબ્દોને ખોળવા જવું પડ્યું નથી. શબ્દો એને આવીને મળ્યા છે. વડસાસુએ લખાવેલી પહેરામણીની વિસ્તૃત યાદી જોઈને હિંમત હારી બેઠેલી કુંવરબાઈ દાટ વાળ્યો રે ડોશીએ દાટ વાળ્યો રે એમ કહે છે ત્યારે દાટ વળ્યો એ રૂઢિપ્રયોગમાંથી એની અંતર્ગત સંવેદના કેવી સજ્જતાથી પ્રગટ થાય છે તે આપણે જોઈ શકીએ છીએ. પોતાના રૂપનું અભિમાન રાખતી નાગર સ્ત્રીઓ જ્યારે કમળા શેઠાણીને જુએ છે અને એમના સૌંદર્યથી અંજાઈ જાય છે, એમની એ સ્થિતિને પ્રેમાનંદ આવી રીતે વર્ણવે છે કે સહુ નાગરી સાસે ભરાણી, સાસે ભરાણી, સહુ નાગરી સાસે ભરાણી રે. સાસ ભરાય છે એવો સુંદર તળપદો શબ્દ પ્રયોગ છે. આ નાગરી સ્ત્રીઓની અધિરાય અને વિસ્મય એક સાથે એમાંથી પ્રગટ થયા છે. પ્રભુ પહેરામણી વહેંચતી વખતે પલવટ વાળીને ઊભા છે એમ પ્રેમાનંદ વર્ણવે છે. અહીં પલવટ દ્વારા કેડે કપડું બાંધીને ઊભેલા કૃષ્ણનું એટલે કે દામોદરનું કેવું તાદર્શ અને સ્વાભાવિક ચિત્ર કવિ ઉપસાવી શક્યા છે. ટૂંકમાં કુંવરબાઈનું મામેરુમાં પ્રેમાનંદના અનેરા ભાષા પ્રભુત્વનો જે પરિચય મળે છે એના ઉપરથી એમ કહી શકાય કે પ્રેમાનંદની ભાષામાં અશિક્ષિત, અલ્પશિક્ષિતથી માંડીને સુશિક્ષિત કક્ષાનો આબાલવૃદ્ધ ગુજરાતી સમાજ સહેલાઈથી સમજી શકે એવું શુદ્ધ ગુજરાતીપણું અને લોકગમ્યતા આલેખ્યા છે. આખ્યાનકાર પ્રેમાનંદ સારો કવિ પણ છે એની પ્રતીતિ કુંવરબાઈનું મામેરું કરાવે છે. આ આખ્યાનમાંના એના કેટલાક વર્ણનો, છંદ, આયોજન, અલંકાર, ચારુત્વ, રસપ્રભુત્વ, ભાવાનુકૂલ ભાષા એના કવિત્વનો પરિચય કરાવે છે. આમ તો આખ્યાનકાર પ્રેમાનંદ ઘણે બધે ઠેકાણે વર્ણનોની બાબતમાં પુરોગામી પરંપરાને અનુસરે છે, પણ જ્યાં વર્ણન માટે કોઈ પરંપરા ન હોય ત્યાં કવિની આગવી વર્ણન કલાને વિલાસવાને અવકાશ મળ્યો છે. તેમાં તે પુરોગામીઓને આંબી ગયો છે. નરસિંહની વહેલનું અને તેને આપેલા ઉતારાનું વર્ણન, ભેગા થયેલા નાગર સમુદાયનું અને તેમાં નાગર સ્ત્રીઓના હાવભાવનું વર્ણન, દામોદર દોશી તથા કમળા શેઠાણીનું વર્ણન આ પ્રકારનું વર્ણન છે. પ્રેમાનંદ પોતાના વર્ણનોમાંની તાદર્શતા મુખ્યત્વે સ્વભાવોક્તિ અલંકાર દ્વારા સાધે છે. એણે કરેલ વહેલના વર્ણનમાંની ચિત્રાત્મકતા કે પછી દામોદર દોશીની વ્યક્તિત્વ રેખા સ્વભાવોક્તિ દ્વારા જ કવિએ સરસ રીતે ઉપસાવી છે. શ્રી અનંતરાય રાવળે પ્રેમાનંદના કવિત્વમાં અલંકારના ફાળા અંગે વાત કરતા મધ્યકાલીન સાહિત્યમાં સાચું જ કહ્યું છે કે સુભગ વર્ણવિન્યાસ, વાણીનું માધુર્ય, વર્ણસંગીત સાધતા પ્રાસાનુપ્રાસ જેવા શબ્દાલંકારો, એની રસિકતા, કલ્પના અને કવિત્વ દાખવતા સંખ્યાબંધ અલંકાર, અર્થાલંકારો પ્રેમાનંદ કવિત્વના વણમાગ્યા પ્રમાણરૂપ આપે છે. આ આખ્યાનમાં પ્રેમાનંદની
મનોહર અલંકાર સમૃદ્ધિનો પરિચય ઠીક ઠીક પ્રમાણમાં થાય છે. કાવ્યના આરંભમાં જ પથ્થરના લિંગમાંથી પ્રગટતા ભગવાન શંકરનું ચિત્રાત્મક આલેખન ઉપમા અલંકારનો પ્રયોગ કરીને પ્રેમાનંદે આમ કહ્યું છે: કમલની પહેરે લિંગ વિકસ્યું, પ્રભુ પ્રગટ થયા તત ખેવ. એ જ રીતે નરસિંહ મહેતાની વહેલના વર્ણનમાં પ્રેમાનંદે સ્વભાવોક્તિ અલંકારનો સમર્થ ઉપયોગ કરીને આપણી નજર સામે આખું એ દ્રશ્ય ખડું કરી દીધું છે. કમળા શેઠાણીના વર્ણનમાં યોજાયેલી આ ઉત્પ્રેક્ષા પ્રભુ પૂઠે કમળા રાણી રે, સભા મોહી જોઈ શેઠાણી રે. ઉતર્યા નાગરીઓના અભિમાન રે, જાણે ઉગ્યા શશિયર ભાણ રે. માતા વિનાના બાળકની સ્થિતિ વિનોક્તિ દ્વારા પ્રેમાનંદે આવી રીતે વર્ણવી છે: લવણ વિના જેવું ફીકું અન્ન, ભાવ વિના જેવું ભોજન, કીકી વિના જેવું લોચન, માત વિના તેવું બાપનું મન. ઘડો ફૂટે રજળે ઠીકરી, માત વિના એવી દીકરી. ગોળ વિના મોળો કંસાર, માત વિના સૂનો સંસાર. એ જ રીતે નાગર સ્ત્રી પુરુષો દ્વારા નરસિંહ અને કુંવરબાઈ બંનેનો જે સ્થૂળ અને સૂક્ષ્મ ઉપહાસ થાય છે, તેમાં અનેક ઠેકાણે પ્રેમાનંદે વ્યાસસ્તુતિ અલંકારનો સબળ પ્રયોગ કર્યો છે. પ્રાસ પણ પ્રેમાનંદની કાવ્યશૈલીનું ખૂબ જ ધ્યાન ખેંચનારું તત્વ છે. કાવ્ય પ્રસંગની જરૂરિયાત મુજબ પ્રાસાનુપ્રાસ પ્રેમાનંદે સુંદર રીતે પ્રયોજ્યા છે. પદરચનામાં પ્રેમાનંદ મોટે ભાગે પંક્તિને અંતે પ્રાસ મેળવે છે. જેનું ઉદાહરણ જોઈએ તો મિત્રો, મામેરું પુત્રીને કરવું, ઘરમાં નથી એક દામજી. મામેરું પુત્રીને કરવું, ઘરમાં નથી એક દામજી. ત્રિકમજી ત્રેવડમાં રહેજો, દ્રવ્ય તણું છે કામજી. ત્રિકમજી ત્રેવડમાં રહેજો, દ્રવ્ય તણું છે કામજી. એવી જ રીતે ઘણીવાર પ્રેમાનંદ અર્ધપંક્તિએ પણ પ્રાસ મેળવે છે. જેનું ઉદાહરણ જોઈએ તો, છે કુંવર વહુનો વૈષ્ણવ બાપ, દર્શન કરીને ખોઈએ પાપ. તો પ્રેમાનંદે કુંવરબાઈનું મામેરું આખ્યાનમાં પુરોગામીઓના પ્રચલિત ઢાળનો પણ સુંદર ઉપયોગ કર્યો છે. માત્રામેળની વિવિધ દેશીઓને એને જુદી જુદી રાગરાગિણીઓમાં ગાઈ શક્યા છે. એવી રીતે કેદારો, ધન્યાશ્રી, વેરાડી, મારું, સારંગ, ગોળી, મલ્હાર, સામેરી જેવા રાગોમાં કુશળતાથી પ્રયોજી શક્યા છે. ભાષા પાસે પણ અનોખું કામ લઈને પ્રેમાનંદે કવિત્વ સિદ્ધ કર્યું છે. પાત્રોના, પ્રસંગોના અને ભાવોના આલેખનમાં કે શબ્દચિત્રોની સજાવટમાં એને ક્યારેય શબ્દોને ખોળવા જવું પડ્યું નથી. ભાષાની પ્રત્યક્ષીકરણની શક્તિનો પણ પ્રેમાનંદે સારો એવો લાભ ઉઠાવ્યો છે. ઔચિત્યપૂર્વક પ્રયોજાયેલા વિવિધ ભાતના શબ્દો, અનોખા વિશેષણો, ક્રિયાપદો, રૂઢિપ્રયોગોની વિશિષ્ટ અર્થછાયાઓ, સરળ સમાસો વગેરેને કારણે આખ્યાનની ભાષા કાવ્યભાવને પોષક બની છે. એમાંની ગતિશીલતા અને ચિત્રાત્મકતા એ પણ આખ્યાનને સુંદર બનાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે. આમ વિદ્યાર્થી મિત્રો, કુંવરબાઈનું મામેરુંમાં પ્રેમાનંદની વર્ણન કલાનો અચ્છો પરિચય આપણને થાય છે કે આ આખ્યાનના વર્ણનમાં પ્રેમાનંદની ઝીણી નજરનું, એના માનવ વ્યવહારમાં ઊંડા જ્ઞાનનું, એની સૌંદર્ય દ્રષ્ટિનું દર્શન થાય છે. કુંવરબાઈનું મામેરુંમાં પ્રેમાનંદનું ગુજરાતીપણું એની સિદ્ધિ રૂપે માણવા મળે છે. આખ્યાનમાં આદિથી અંત સુધી ગુજરાતી વાતાવરણને કવિએ નખશીખ આલેખ્યું છે. વિષ્ણુ અને લક્ષ્મી જેવા દૈવીય પાત્રોને માનવ બનાવીને આ આખ્યાનમાં રજૂ કર્યા હોવા છતાં તેમના દૈવીયપણાનો ગૌરવભંગ ન થાય તેની કાળજી પણ રાખી છે. આ આખ્યાન દ્વારા ગુજરાતી સમાજમાં પ્રચલિત મોસાળાના રીત રિવાજ, ગુજરાતી સમાજમાં પ્રચલિત વસ્ત્રાલંકાર, એ સમયના સમાજમાં પ્રવર્તતી આર્થિક અસમાનતા, રાજકીય શાંતિ વગેરેની જાણકારી પણ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, પ્રેમાનંદની પાસે ભાષાની વિવિધ શક્તિઓની ભારે સૂઝ છે. તે ભાષાને રમાડે છે. ભાષાની શક્તિનો
ભાષાની શક્તિથી પ્રસંગને બહેલાવે છે, ભાવકને અનુભવ કરાવે છે, તેને શબ્દ શોધવા જવો પડતો નથી. ભાષા પાસેથી એણે ત્રેવડપૂર્વકનું કામ લીધું છે. ભાષા દ્વારા તે પાત્રને, દ્રશ્યને પ્રત્યક્ષ રૂપ આપે છે. પ્રેમાનંદના કવિત્વનો પરિચય પણ આ આખ્યાનમાં થાય છે. આખ્યાનમાંના નરસિંહ મહેતાની વહેલના વર્ણનમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, સ્વભાવોક્તિ જેવા કવિત્વના વર્ણમાગ્યા પુરાવારૂપ અલંકારોમાં સહજ અને મનોરમ બનતી પ્રાસ રચનામાં આ કવિત્વનું દર્શન આપણને થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા અભ્યાસ બાદ તમે તમારી પ્રગતિ ચકાસો, જેના માટે હું તમને થોડા પ્રશ્નો આપું છું, જેના આપ જવાબો તૈયાર કરજો. પ્રશ્ન 1. કુંવરબાઈનું મામેરુંમાં કયા વર્ણનોમાં પ્રેમાનંદ ખૂબ ખીલ્યા છે? પ્રશ્ન 2. નરસિંહ મહેતાની વહેલના પ્રેમાનંદે કરેલા વર્ણનની લાક્ષણિકતાઓ વર્ણવો. પ્રશ્ન 3. ગુજરાતીપણું એ પ્રેમાનંદની સિદ્ધિ અને મર્યાદા બંને શા કારણે છે તે સમજાવો. પ્રશ્ન 4. આ આખ્યાનમાં ગુજરાતી સમાજ જીવનનો કેવો પ્રસંગ આલેખાયો છે તે વર્ણવો. પ્રશ્ન 5. પ્રેમાનંદના સમયે કયા વસ્ત્ર અલંકારો સમાજમાં પ્રચલિત હતા? પ્રશ્ન 6. આ આખ્યાનમાં ભાષાની પ્રત્યક્ષીકરણની શક્તિ દ્વારા પ્રેમાનંદે શું હાંસલ કર્યું છે? પ્રશ્ન 7. આ આખ્યાનમાં પ્રેમાનંદે ભાષા પાસેથી કેવું કામ લીધું છે? પ્રશ્ન 8. કુંવરબાઈનું મામેરું આખ્યાનના આધારે પ્રેમાનંદની કવિત્વ શક્તિનો પરિચય કરાવો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરી ગુજરાતી ભાષા સાહિત્યની બીજી કોઈ માહિતી સાથે મળીશું. આપ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः